मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलम्। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय। हमने दिखा है उसे चलिए श्री वल्लभाधीश की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां सुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यहस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। उपस्थित सर्वे યુએસએ ના એવં કેનેડાના સર્વે આત્મીયજનો, વલ્લભીયજનો, એક સુંદર શરૂઆત આજે યુએસએ ની ભૂમિ પર થવા જઈ રહી છે। સર્વપ્રથમ તો આ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ ની સ્થાપનાની અમે ઘોષણા કરીએ છીએ, એની વધાઈ આપીએ છીએ। સાથે સાથે આજે અક્ષય તૃતીયાની પણ આપ સૌને વધાઈ આપું છું કે પરમ પાવન દિવસ છે। પૂર્વમાં હેમલબેને ખૂબ જ સુંદર રીતે એના મહાત્મ્યનું વર્ણન કર્યું, કઈ રીતે શ્રીનાથજી બાવાનું આજે નૂતન મંદિરમાં સ્વયં શ્રી મહાપ્રભુજીના હસ્તે એમને પધરાવવામાં આવ્યા। એનો પણ આ પાવન દિવસ છે, અક્ષયનો દિવસ છે, જેનો ક્યારેય નાશ ન થાય। તો આવા અક્ષય તૃતીયાના દિવસે જ્યારે પ્રારંભ આ સત્સંગનો થઈ રહ્યો છે, તો અક્ષયનો અર્થ જ થાય કે જેનો ક્યારેય ક્ષય નથી થતો। તો આપણે પણ એવો ભાવ રાખીએ કે આ સત્સંગના માધ્યમથી આપણો ભાવ પણ એવો અક્ષય થઈ જાય કે જેનો ક્યારે સંકટો કે વિપત્તિઓ કે ગમે તેવા દુસ્સંગના વાવાઝોડાઓ આવે પણ આપણી આ સત્સંગની જ્યોત, આપણી આ શ્રદ્ધા ભાવનાની જ્યોત સદાય આ રીતે પ્રજ્વલિત રહે એવી અક્ષય તૃતીયાના દિવસે આપણે ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરીએ છીએ। ચંદનની જેમ આપણું જીવન Our teams are working to resolve this as quickly as possible. સુગંધ નીકળે છે, એમ જ વૈષ્ણવનો દેહ પણ જ્યારે ભગવત સેવા સમાજ સેવામાં રસાય ત્યારે જ વૈષ્ણવતાની સુગંધ એમાંથી નીકળતી હોય છે। એવો અક્ષય તૃતીયાનો દિવસ એક સાધારણ ઘસાતું ચંદન છેક પ્રભુના મસ્તક સુધી પહોંચી જાય છે, છેક ઠાકોરજીના શ્રીઅંગ સુધી પહોંચી જાય છે। આ એક ચંદનની સાધારણ યાત્રા છે। એમાં એક હજારો દોષોથી ભરેલો આ દેહ મનુષ્યનો, અને આ દેહ મહાપ્રભુજીના શરણે જાય ત્યારે મહાપ્રભુજી આ મનુષ્યને વૈષ્ણવતાનું ગૌરવ આપે છે। વિચાર કરો, માનવતાને છેક વૈષ્ણવતા સુધી લઈ જવી। હું તો વૈષ્ણવતાને માનવતાની આધ્યાત્મિક ઊંચાઈનું સર્વોચ્ચ શિખર એને વૈષ્ણવતા કહું છું કે જ્યારે માનવતા ખીલતી 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 પોતાના અસ્તિત્વને સંપૂર્ણ રૂપે ખીલવી દે, એ અસ્તિત્વનું નામ વૈષ્ણવતા છે। તો શ્રી મહાપ્રભુજી એવો સુંદર માર્ગ આપ્યો છે આપણને કે માનવતાથી મનુષ્ય સાધારણ, જેને સામાજિક પ્રાણી કહીએ છીએ, એને આધ્યાત્મિક ઊંચાઈ પર બેસાડનારા શ્રી મહાપ્રભુજી છે। તો આવા ઉદ્દેશ્યોની સાથે આવી તો ઘણી બધી ચર્ચાઓ આપણે આગળ કરવા, પણ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ ની સ્થાપના આજથી થઈ રહી છે। આજનો પાવન દિવસ સંજોગ યોગાનુયોગ એવો સુંદર બન્યો કે આજના દિવસે એની ઘોષણા અને સત્સંગની શરૂઆત। જેથી આવા પાવન કે કહેવાય કે અક્ષય તૃતીયાના દિવસે કહેલું કોઈ પણ સત્કર્મ, પુણ્ય, સેવા એ સદાય અક્ષય હોય છે, એનો ક્યારેય નાશ નથી થતો। એટલે જ આ તિથિનો ક્યારેય ક્ષય ના આવે। જો આપણે ત્યાં હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઘણી તિથિઓ વધઘટ થતી હોય, પણ જે અક્ષય નવમી, અક્ષય તૃતીયા આ બધા એવા છે કે જે એનો ક્યારેય ક્ષય નથી થતો, આ શાશ્વત છે।
તો આપણો આ સંઘ પણ શાશ્વત બને અને આના થકી સર્વના હૃદયમાં ઠાકોરજી શાશ્વત રૂપે વિરાજમાન થાય. અને એવા મંગલ ઉદ્દેશ્યની સાથે આજથી આપણે આ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ નો પ્રારંભ, કારણ કે જ્યારે યુએસએ ની યાત્રામાં આવતા અને દરેકની શ્રદ્ધા, દરેકની ભાવના, અને હું જાણું છું આ લોકડાઉનના પિરિયડમાં, કોરોનાના પિરિયડમાં બેઠા બેઠા બધા યુટ્યુબ પર અમારી અનેક કથાઓનું શ્રવણ કરતા હોય છે. બધાના મેસેજો, ઈમેલો એટલા બધા આવતા હોય છે અને બધા એ ભાવ કરતા હોય કે જે અમે તો બસ એ ચલાવીને જ સુઈ જઈએ છીએ, અમે જાગીએ ત્યારે સૌથી પહેલા એ જ ચાલતું હોય છે. આ રીતે દરેકની એક એ ભાવના એમમાં જોડાયેલી છે અને લોકો જાણે એક વ્યસનની જેમ સાંભળતા હોય છે. એક આદત બધાને પડી ગઈ છે કે યુટ્યુબના માધ્યમથી શ્રવણ કરવું. અને દરેક લોકોની ભાવના એ પ્રમાણે આવતી હતી કે મંથલી સત્સંગ પણ આપનો જો અમને મળે તો અમને ખૂબ પોષણ મળે. તો જ્યારે ખૂબ જ મોટા વિપુલ પ્રમાણમાં લોકોની એ વિનંતી આવવા લાગી અને ત્યારે વૈષ્ણવ સાથે વાત થઈ ત્યારે એમને કહ્યું કે રાજે જો મંથલી અને પછી ધીમે ધીમે તો આઈઝ અ મંથ, મહિનામાં 2 વાર જો આપણે શરૂ કરી શકીએ તો વૈષ્ણવને ખૂબ એનો લાભ મળશે. તો ત્યારે નિર્ધારિત થયું કે ના, હવે આપણે અચૂક વૈષ્ણવ જોડે આ રીતે સત્સંગ માટે જોડી શકીએ છીએ. તો આ એક મંગલ શરૂઆત આજના દિવસથી આપણે કરવા જઈ રહ્યા છીએ. કારણ કે મેં જોયું કે યુએસએમાં ખૂબ ભાવિક લોકો, ખૂબ શ્રદ્ધાવાન લોકો રહે છે અને સત્સંગ માટે તત્પરતા છે દરેકની અંદર, પણ વિશુદ્ધ પુષ્ટિ માર્ગીય સત્સંગ મળે એની નિતાંત આવશ્યકતા છે. અને એ પણ વલ્લભકુલ થકી જો પ્રાપ્ત થાય તો વૈષ્ણવનો જે અહોભાવ વલ્લભકુલના આચાર્યો માટે રહેલો છે અને એ શ્રદ્ધા એમની રહેલી છે અને એટલા માટે એ ઉદ્દેશ્યની સાથે આખા યુએસ, કારણ કે જુદા જુદા સ્ટેટમાં કરવા જઈએ તો ઘણો સમય ને એટલી વ્યસ્તતા, કારણ કે દુનિયાભરમાં ચાલતું હોય છે. એટલે એમ કહું એક પ્લેટફોર્મ એવું ઊભું કરીએ કે જે પ્લેટફોર્મ પરથી આખા યુએસએ ના વૈષ્ણવની સાથે અમે સંવાદ કરી શકીએ. કારણ કે આગળ અનેક પ્રકારના આયોજનો કરવાની ઈચ્છા છે. આ તો હમણાં એ કોઈ જુદા જુદા વિષય પર સત્સંગ થશે, એની સાથે કીર્તન શિબિર, સેવા શિબિર, પ્રશ્નોત્તરીના કાર્યક્રમો, એવા અનેક વિવિધ પ્રકારના આયોજન આપણે આ પ્લેટફોર્મ થકી થવાના છે. એટલે આ બધા રજીસ્ટર્ડ પણ થઈ જજો. એના ફેસબુકને લાઈક કરજો પેજને, જેથી તમે પણ એમાં આવી જાઓ. એટલે એમાં મુકાતી જુદી જુદી ક્લિપો અને એનો પણ તમે લાભ લઈ શકો. વેબસાઇટ પર આજે હું ઘોષણા કરું છું વૈષ્ણવ સંઘ ઓફ USA.org ની, તો એ વેબસાઇટમાં પણ તમે જઈ શકો છો. ધીમે ધીમે ડેવલપ બધું થશે, પણ એક એવું સુંદર પ્લેટફોર્મ નિર્માણ કરવું છે કે જ્યાંથી વિશુદ્ધ ઓથેન્ટિક પુષ્ટિ માર્ગીય સત્સંગનો લાભ વૈષ્ણવને મળે. વિશુદ્ધ પુષ્ટિ માર્ગ, અહીંયા કોઈ મેળ કે કોઈ પણ પ્રકારનું એવું નહીં કરીએ. અહીંયા વિશુદ્ધ, જેને પુષ્ટિ માર્ગમાં રસ છે, જેને ખરેખર આધ્યાત્મિક માર્ગની યાત્રા કરવી છે, તેને સ્પિરિચ્યુઆલિટીનો અનુભવ કરવો છે. ખાલી ઇન્ફોર્મેશન અને નોલેજ એ જ સત્સંગ નથી. અને કદાચ અત્યારના સમયમાં એવું થતું જાય છે કે અજ્ઞાનતા નથી નડતી, જરૂરત કરતા ધર્મની ઇન્ફોર્મેશન અત્યારે બાધક થઈ ગઈ છે. અજ્ઞાનતા કરતા જે વિપરીત જ્ઞાન થાય ને એ વધારે ખતરનાક છે. અને એટલા માટે સત્સંગ ઓથેન્ટિક પર્સન પાસેથી જ કરવાનું. યુટ્યુબમાં હોય એટલે બધું જ ચલાવી નહીં લેવાનું, અને સાંભળેલું ભૂલાતું નથી. એકવાર જે વસ્તુ સાંભળો છો એ મનમાં ઘર કરી જાય છે. એટલે આપણો ઉદ્ધાર કોઈ લોજિકથી કે કશાથી થવાનો નથી. કારણ કે દુનિયાભરમાં ઘણા બધા લોજિક છે, તર્ક, વિતર્ક, કુતર્કો અનેક પ્રકારના છે, પણ આપણે બધા શ્રદ્ધાના પથિક માર્ગીઓ છે, શ્રદ્ધાના માર્ગે ચાલનારા છે. અરે અંધશ્રદ્ધા કહો તો અંધશ્રદ્ધા, ભક્તિ માર્ગમાં ઘણી વાર અંધશ્રદ્ધા રાખવું પડે, પણ એક વસ્તુ યાદ રાખવું, આંખ બંધ કરીને પણ જો સાચા રસ્તે ચાલીએ ને તો પહોંચી તો જવાય જ. રસ્તો ખોટો હોય તો દિક્કત છે. આપણે એ તો જાણીએ છીએ કે મહાપ્રભુજીના માર્ગ કરતા શ્રેષ્ઠતમ માર્ગ આ વિશ્વમાં બીજો કોઈ નથી. પછી આમાં ભલે ને અંધશ્રદ્ધાથી ચાલો, અશ્રદ્ધાથી ચાલો, અર્ધશ્રદ્ધાથી ચાલો, પણ પહોંચશો તો ત્યાં જ નિકુંજ નાયક શ્રીનાથજીની પાસે. અને એટલા માટે જે ભાવુક વ્યક્તિઓ છે, જે શ્રદ્ધાવાન છે, જેને ભાવના સાથે પ્રભુને ફીલ કરવા છે, અનુભવ કરવા છે, એવા વ્યક્તિઓ માટે, એ લોકોજનો માટે આ સત્સંગનું એક પ્લેટફોર્મ છે. ભવિષ્યમાં જે વૈષ્ણવ સંઘ આ યુએસએ ના મેમ્બર થશે, એટલે મેમ્બર જોઈન થશે, તો દર વર્ષે અમારી ઈચ્છા છે કે 3 દિવસ કે 5 દિવસનો કોઈ એક જગ્યા ઉપર આપણે કેમ્પ કરીશું યુએસએમાં.
અને ત્યાં પછી બધા જ આપણે ભેગા થઈ અને સવારથી સાંજ સુધીનો This session is આખો no longer કેમ્પ being recorded. આપણી સાથે થશે કેમ્પ. The એમાં સવારે recording has પાઠ, started. ઉચ્ચારણ, સેવાક્રમ હોય, ગ્રંથો હોય અને વિવિધ પ્રકારના પુષ્ટિ માર્ગીય પાસાઓ હોય, એ બધાની ચર્ચા થશે. એક વસ્તુ યાદ રાખો, ધર્મ ક્યારે પણ પુસ્તકો યા કોઈ નિર્જીવ વસ્તુ યા કેવલ ભૂતકાળના આશ્રયથી સિદ્ધ થતો નથી. એક વાત સ્પષ્ટ છે, કોઈ માને ન માને એના ઘણા તર્ક કુતર્ક વિતર્કો થઈ શકે છે, પણ પ્રગટ ગુરુની સન્મુખ થયા વગર ક્યારે પણ આધ્યાત્મિક માર્ગની સફળતા થતી નથી. પ્રગટ કોઈ ગુરુ જોઈએ, જેની જોડે વાત થાય, જેનો ભાવ આપણે અનુભવ કરી શકીએ, જે પોતાના ભાવને આપણામાં સ્થાપિત કરી શકે. ગ્રંથ ઉત્તમ છે, પણ ક્યારેક કોઈ પાનું ગ્રંથનું તમને એમ નહીં કે આ શ્લોક તારા માટે નથી, ફેરવી દે. કોઈ ગ્રંથ કહેવાનું છે ના, આપણા તો કામનું હોય ન કામનું હોય, ક્યાંક ભાવમાં બાધક હોય તો પણ આપણે તો વાંચી જ લઈએ છીએ. અને એટલા માટે ક્યાંક એ પોતે જ નડતરરૂપ પણ થઈ જાય છે. અને એટલા માટે મહત્વનું છે, કોઈ જીવંત ગુરુની સાનિધ્યમાં સન્મુખતામાં રહીને આધ્યાત્મિક માર્ગ પર ચાલો. આ નિતાંત આવશ્યક છે. આમાં પોતાના લોજિકો લોકોના હોઈ શકે છે, પણ મારો અનુભવ તો એમ કહે છે, જે ગીતાજીમાં ભગવાન કહે છે કે બધું તને કહું છું ખરા, પણ તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તું એ તત્વદર્શીના શરણમાં જા, ત્યાં પ્રણામ કર, પરિચર્યા કર, પછી પ્રશ્ન કર. અને આ રીતે જ્યારે આધ્યાત્મિક માર્ગની શરૂઆત થાય ત્યારે એ માર્ગ બહુ સહજ અને આનંદદાયક. આપણે ચાલવાનો થાક અને પહોંચવાનો આનંદ નથી લેવો, આપણે તો ચાલવાનો આનંદ અને પહોંચવાનો આનંદ, આ બંનેના આનંદ માણવાના છે. પુષ્ટિ માર્ગ એવો સુંદર માર્ગ છે કે અહીંયા ચાલવાનો એટલો આનંદ છે કે પહોંચવાની ઉતાવળ ભક્તોને નથી રહેતી. ક્યારે પહોંચીશું, ક્યારે પહોંચીશું, ક્યારે પામીશું? ના, અરે જેને મળવા પહોંચવાના છો એ જ રસ્તામાં તમારો હાથ પકડીને તમને ચલાવતો હોય, પછી કોઈ પહોંચવાની ઉતાવળ હોય? મહાપ્રભુજી કહે, ધાવન નિમિલ્લા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. બધાને અમે દેખાઈએ એવું કરી દેજો, જે હોસ્ટ કરતા હોય. ઘણાના મેસેજ આવે કે દેખાતું નથી, તો એ પ્રમાણે વ્યવસ્થા કરજો. તો આ માર્ગ એવો છે કે આંખો બંધ કરીને દોડો છતાંય પડવાનો ભય નથી, કારણ કે હાથ પકડનારા પરમાત્મા છે. તો આજનો આપણો વિષય, સીધા વિષય ઉપર હું આવું. પુષ્ટિ માર્ગમાં મંત્રોનું મહત્વ અને એ કયા મંત્રો આપણે ત્યાં આરાધ્ય છે, જાપ્ય છે, એ બધાની ઘણી બધી ચર્ચાઓ આપણે કરી શકીએ એમ છે. કદાચ કોઈને હું દેખાતો ન હોઉં તો સંભળાવું તોય ઘણું છે, અને તો પછી યુએસએ આવીશું ત્યારે રૂબરૂ મળી લઈશું. પણ હમણાં તો આ પહેલો દિવસ છે એટલે જુદા જુદા પ્રયોગો થતા રહેશે, પણ નેક્સ્ટ ટાઈમથી વધારે ઉત્તમ સુવિધા આપણે કરીશું, કારણ કે અમને ખ્યાલ છે કે લગભગ આ તો છે સેકન્ડ ટાઈમથી લગભગ 500 થી 1000 લોકોની વચ્ચે આ પ્લેટફોર્મ પર જોડાશે. અને લોકોનો જે ઉત્સાહ આવી રહ્યો છે, તો ઘણી મોટી સંખ્યામાં લોકો આમાં સંકળાવાના છે. અમારો ઉદ્દેશ્ય છે કે એક વર્ષમાં લગભગ 5000 લોકો આ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ માં જોડાય. અને એની સાથે, કારણ કે અમે કોર્સ પણ તૈયાર કરી રહ્યા છીએ, કઈ રીતે અધ્યયન થવું જોઈએ પુષ્ટિ માર્ગનું, કઈ રીતે આધ્યાત્મિકતાના માર્ગ પર કેવલ ઇન્ફોર્મેશન નહીં, કેવલ નોલેજ નહીં, પણ સ્પિરિચ્યુઆલિટીનો ફીલ અનુભવ થાય, એ રીતે કઈ રીતે પુષ્ટિ માર્ગમાં આગળ વધવું, એના માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અને એમાં ફેમિલી સત્સંગ, પારિવારિક સત્સંગ કઈ રીતે થાય, આમાં જેને સિરિયસલી આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવું છે એના માટેનું આ ગ્રુપ છે. આ ખાલી વાતો કરીને આ પછી કલાક બચે છે તો લાવ થઈ રહ્યું છે તો સાંભળી લઉં, જે બહુ લાઇટલી લે છે અને પ્રવૃત્તિ એ રીતે જો લેવું હશે તો એટલો આનંદ નહીં આવે. થોડાક સિરિયસ જે હશે તો અમને પણ આનંદ આવશે. હું માનું છું, હું જાણું છું કે અમારી સાથે જે લોકો જોડાયેલા છે એ બધા જ એટલા જ સિરિયસલી આ સત્સંગને લે છે, કારણ કે શ્રી વલ્લભની વાણી જ્યારે બોલાતી હોય અને એને સાધારણ ભાષામાં થતા પ્રવચન જો માની લઈએ તો આપણે વલ્લભને સમજ્યા છે. એમના એક એક અક્ષર જે વાકપતિના મુખમાંથી નીકળતા હોય
અને વાકપતિના મુખમાંથી નીકળેલો એક અક્ષર પણ તમે કેવલ વર્ણાક્ષર માની લો, ચોપડીમાં લખેલા શબ્દો સમજી લો, તો માનજો કે હજી તમે શ્રી વલ્લભના સ્વરૂપને સમજ્યા નથી. જેણે શ્રી વલ્લભના સ્વરૂપને સમજ્યું છે તો વલ્લભના મુખમાંથી નીકળેલું આમ ગુસાઈ કે પરે, અને પરે નામથી પણ પરમાત્મા આવી જતા હોય, એક તાકાત શ્રી વલ્લભ અને ગુસાઈજીની વાણીની છે. અને એટલા માટે આ અલૌક વાણીને લૌકિક પ્રવચન ન માનતા, એને બહુ જ સિરિયસલી અનુભવ કરજો, શબ્દોને ફીલ કરજો, અનુભવજો, તો જ સત્સંગનો સાચો આનંદ આવશે. અને આ સત્સંગ પણ અક્ષય તૃતીયાનો એટલે અખંડ થઈને સદાય માટે આપણા બધાના હૃદયમાં સ્થાપિત થવાનો છે એવો સત્સંગ છે. તો સૌથી પહેલા આપ સૌને ખૂબ ખૂબ બધાઈ. શરૂઆત કરું વિષય પર આવું, કારણ કે ધીમે ધીમે આપણે સમય વધારીશું. આજે તો આપણો સમય જે પોણો કલાક જેવો રહેવાનો છે, અને એટલા માટે જે રીતે સમજાવવાનો પ્રયાસ કરી સમયને માન આપીને. પુષ્ટિ માર્ગમાં મંત્રની આરાધના. પુષ્ટિ માર્ગ એટલે જેને વલ્લભ સંપ્રદાય આપણે કહીએ છીએ. સંપ્રદાયમાં મંત્ર દીક્ષાનું ખૂબ જ મહત્વ હોય છે. સૌથી પહેલા એ સમજી લો, સંપ્રદાય એટલે ભાગલા નથી. ઘણી વાર જેને અધ્યયન કર્યું એ લોકો કે હિન્દુ ધર્મના આટલા બધા ભાગલા ના બને. સંપ્રદાય એટલે એક આરાધનાની પદ્ધતિ છે, અને એ આરાધનાની પદ્ધતિ એને વ્યવસ્થા કહેવાય, એને ભાગલા ન કહેવાય. આપણા ઘરમાં 4 ઓરડા કર્યા હોય, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન, ડાઇનિંગ રૂમ, અને ભાગલા ન કહેવાય, ઘરની વ્યવસ્થા કહેવાય. યુનિવર્સિટીમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જુદી જુદી વ્યવસ્થા હોય ભણવાની, એને ભાગલા ન કહેવાય, યુનિવર્સિટીની વ્યવસ્થા કહેવાય. તો એમ સંપ્રદાયો, જે હિન્દુ ધર્મ, હમણાં એનો વિષય નથી, ક્યારેક હું લઈશ ત્યારે એની ચર્ચા કરીશ. તો પ્રત્યેક સંપ્રદાયમાં મંત્ર દીક્ષા એટલે કે દીક્ષાનું બહુ મહત્વ હોય છે. ક્યાંક પુષ્ટિ માર્ગમાં જોવા જઈએ તો એ દીક્ષા પદ્ધતિને આપણે બહુ એટલી સ્વાભાવિક અવસ્થામાં લઈ લીધી છે કે બસ નાઈને ઠાકોરજી આગળ બ્રહ્મ સંબંધ મંત્ર લઈ આવ્યા, આપણને થયું મંત્ર થઈ ગયો, થયો, નો ડાઉટ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એ મંત્રનું મહત્વ, દીક્ષા એટલે શું, કેટલા પ્રકારની દીક્ષાઓ હિન્દુ ધર્મમાં છે, અને ઘણી બધી ગહન ચર્ચાઓ, અને એના ઉપર ઘણા આચાર્યોએ પોતાના મંતવ્યો, શાસ્ત્રોનું દોહન કરીને કર્યું છે. દીક્ષા એક પ્રકાર, અને એમાં પણ અનેક પ્રકારની દીક્ષાઓનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. મંત્ર દીક્ષા, ઉપદેશ દીક્ષા, ધ્યાન દીક્ષા, સ્પર્શ દીક્ષા, અનેક પ્રકાર. અત્યારે હું બહુ વધારે લાંબી ચર્ચા એમાં નહીં કરું, આપણે સીધા મંત્ર પર આવવું છે. સૌથી પહેલું મંત્ર દીક્ષા. આપ જાણો છો કે જ્યારે પણ પુષ્ટિ માર્ગમાં આપણે પ્રવેશ કરાવીએ છીએ, અને 1.25 મહિનાનું બાળક થાય, અષ્ટાક્ષરથી શરૂ થાય, અને દરેક સંપ્રદાયમાં એ સંપ્રદાય જે ઈષ્ટનું આરાધન કરતા હોય ને જે ઈષ્ટને પામવા માટેના પ્રયાસ હોય, એ પ્રમાણે મંત્રની દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા એટલે કે મનમાં વાવેલો સંકલ્પ. મંત્ર દીક્ષા છે, એની ચર્ચા આગળ કરીશ. બીજું છે ઉપદેશ દીક્ષા. શાસ્ત્રોમાં ઉપદેશ દીક્ષા, જેમ ગીતાજીમાં ભગવાને અર્જુનને ઉપદેશ દીક્ષા આપી. ઉપદેશ દ્વારા મનને પરમાત્માની ભક્તિ માટે તૈયાર કરી છે. આપણે ત્યાં ઉપનિષદ પદ્ધતિ છે, ગુરુ ઉપદેશ દ્વારા શિષ્યને તૈયાર કરે છે. ત્રીજું છે સ્પર્શ દીક્ષા. ઘણા સંપ્રદાયોમાં તમે જોશો તો પોતાના ગુરુ પોતાના ચરણનો અંગુષ્ઠ એના મસ્તકના જ્ઞાન ચક્રમાં અડાડે, અથવા બીજા પણ પ્રકાર એના જ્ઞાન ચક્રમાં હસ્તનો અંગુષ્ઠ પણ અડાડવાનો પ્રકાર છે. એવી પણ દીક્ષાના પ્રકાર સ્પર્શ દ્વારા, અથવા આપણે ત્યાં તો પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, કે ગુરુ જ્યારે માથે હાથ રાખે તો એ હાથ સ્પર્શ દ્વારા પણ એની એ અંતઃકરણની આધ્યાત્મિક વૃત્તિઓને જાગૃત કરી દેતો હોય છે. સ્પર્શ દીક્ષા. ધ્યાન દીક્ષા, ગુરુ પોતાની સાધનામાં શિષ્યનું ચિંતન કરીને, એ ચિંતન માત્રથી એને એની ચેતનાને જાગૃત કરી. એવા ઘણી વાર ઉદાહરણો આપવામાં આવે છે. પાણીના કાચબા હોય છે, ઈંડા આપે રેતીમાં અને પોતે હોય જલમાં, પણ એમાં ચિંતન કરતા કરતા
એ ઈંડાને સેવી દેતા હોય છે, એનો પણ એક પ્રકાર. તો એવી ઘણા બધા પ્રકારની દીક્ષા છે. આજે મંત્ર દીક્ષા ઉપર આપણે ચર્ચા કરવાની છે. મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. મંત્ર કોને કહેવાય? શાસ્ત્રોમાં એની વ્યાખ્યા કરી, જે મનની રક્ષા કરે એનું નામ મંત્ર. અને એટલા માટે દરેક સંપ્રદાયમાં યા દરેક ધર્મમાં હું કહું તો કોઈ ને કોઈ મંત્રની પ્રધાનતા હોય છે. અને મંત્ર જાપનું વિધાન લગભગ બધા ધર્મ અને સંપ્રદાયમાં છે. કારણ કે મનની રક્ષા કરનારું આ મંત્ર છે. મનની રક્ષા એટલે કે એક પ્રકારની વાડ. મન એ ભાવના ફૂલોનો બગીચો છે, અને ભાવના ફૂલોનો બગીચો મંત્રની વાડ દ્વારા સુરક્ષિત થતો હોય છે. અને એટલા માટે કોઈ ગમે તે સેવા સત્સંગ બધું કરતો હોય, પણ છતાંય આજ્ઞા મહાપ્રભુજીની છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, તું મંત્રનો જાપ કરજે. અને જપનો પ્રકાર આપણે ત્યાં વિશેષ રૂપે કહેવાયો છે. અને એટલા માટે મંત્રનું મહાત્મ્ય આપણે ત્યાં ખૂબ જ રીતે ગવાયું છે. અને એટલા માટે દરેકે મંત્ર જાપનો આગ્રહ રાખવો જોઈએ. અને એના વિધાનો પણ અનેક પ્રકારથી કયા છે, એની પણ હું ચર્ચા કરીશ આગળ. તો શરૂઆત કરીએ. આપણે ત્યાં એમ જોવા જાવ તો 4 પ્રકારના મંત્રો છે, 4 મંત્ર વિશેષ રૂપે. પહેલો મંત્ર, જેને ત્યાં જનોઈ આદિના સંસ્કાર હોય તો ગાયત્રી મંત્ર ની દીક્ષા, જનોઈ ધારણ જે લોકોને ત્યાં રિવાજ હોય તો એ ગાયત્રી મંત્રની દીક્ષા દ્વારા જનોઈ ધારણ કરતા હોય છે. જનોઈની આખી વિધિ હોય છે, અને એ સંસ્કાર કરીને ગાયત્રી મંત્રનો આરાધન કરતા હોય. બીજું આપણે ત્યાં બીજો મંત્ર એ નામ નિવેદન, જેને અષ્ટાક્ષર મંત્ર આપણે કહીએ છીએ. બાળક 1.5 મહિનાનો થાય એટલે ગુરુજન પાસે લઈ જવામાં આવે, એના કાનમાં 3 વાર અષ્ટાક્ષર મંત્ર બોલી અને વલ્લભકુલ એના ગળામાં કંઠી ધારણ કરાવતા હોય છે. આ અષ્ટાક્ષર મંત્રની બધા પછી એક એક મંત્રની હું તો ડિટેલમાં આવીશ. ત્રીજો મંત્ર આપણે ત્યાં બ્રહ્મ સંબંધ મંત્ર છે, જે મંત્ર સ્વયં ઠાકોરજી મહાપ્રભુજી આપ્યું. અને બાળક મોટું થાય, કારણ કે આ પ્રશ્ન ઘણી વાર પૂછાતો હોય કે બ્રહ્મ સંબંધ કઈ ઉંમરમાં લેવું જોઈએ, ક્યારે લેવું જોઈએ. ઘણા લોકો કે બધું સમજ આવે ત્યારે લેવું જોઈએ, બધું સમજાઈ જાય પછી લેવું જોઈએ. ગોકુલનાથજી એવી આજ્ઞા ટીકામાં કરે છે કે જેમ બાળક ભણવાને લાયક થાય એટલે મા બાપ એને જનોઈ સંસ્કાર કરાવી, જનોઈ ગાયત્રી દીક્ષા આપી એને અધ્યયન કરવા મોકલે, એમ બાળક સેવાને લાયક થોડું થઈ જાય, થોડું બોલતું થઈ જાય, પછી એને બ્રહ્મ સંબંધ કરાવી દેવું એ મા બાપનું કર્તવ્ય છે. નવી ફિલોસોફી ઘણી વાર નવા વિચારમાં લોકો એમ કે ના સમજે ને પોતે જાણે, હવે મોટો થઈ જાય ને એની સમજ જ જુદા રસ્તે નીકળી જાય, પછી ક્યાં ને સમજાવવા બેસવા. મા બાપનું કર્તવ્ય એ છે, કારણ પુષ્ટિ માર્ગનો સંસ્કાર એમ કે છે, જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે તો બાળક પણ એટલા માટે કર્યું છે કે એના ઠાકોરજીની સેવા સચવાય એમના ઘરમાં, એટલા માટે જ એની પ્રજોત્પત્તિ કરી. કૃષ્ણ પ્રિય રતિ પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, એમ મહાપ્રભુજીની આજ્ઞા ષોડશ ગ્રંથમાં છે કે બાળક પણ ઠાકોરજી સંભાળશે, એટલા માટે પરિવારમાં એ લોકો લાવ્યા છે. અને એટલા માટે માતા પિતાની ફરજ આવે કે યોગ્ય એ બોલતો થાય એટલે એને સમર્પિત કરી દેવું. તો ત્રીજો મંત્ર આપણે ત્યાં બ્રહ્મ સંબંધ મંત્ર, જેને ગદ્ય મંત્ર આપણે કહીએ છીએ, એની પણ હું આગળ ચર્ચા કરીશ. અને ચોથો મંત્ર વિષ્ણુ સ્વામી સંપ્રદાયના શ્રી મહાપ્રભુજી આચાર્ય થયા છે, એટલે એ ન્યાય શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં પણ આજ્ઞા કરે છે, એ છે આપણો ગોપાલ મંત્ર. એના પણ ક્યાંક મંત્ર દીક્ષાનો પ્રકાર આપણે ત્યાં છે, પણ એ ખૂબ પ્રચલિત નથી. જ્યાં એની યોગ્ય પરંપરા હોય એ જગ્યાએ એ મંત્રને થતા હોય છે, એટલે એની પરંપરા પ્રમાણે એ મંત્ર જાપ કરતા હોઈએ છે. તો આ 4 મંત્ર લગભગ વૈષ્ણવી સાધનામાં આવતા હોય છે. અત્યારે બીજું કઈ ગાયત્રી મંત્ર અને ગોપાલ મંત્રની ચર્ચા કરવાનો અત્યારે વિષય નથી. હું પુષ્ટિ માર્ગીય મંત્રોની વાત કરીશ કે જે દીક્ષા લઈને જે લગભગ સાંભળી રહ્યા છે એ 99% લોકોએ આ બંને દીક્ષા પ્રાપ્ત કરી જશે. સૌથી પહેલો આપણો મંત્ર એ અષ્ટાક્ષર મંત્ર છે. અષ્ટાક્ષર મંત્ર નામ જ છે 8 અક્ષરનો મંત્ર. અષ્ટ અક્ષર એટલે એને કહેવાય અષ્ટાક્ષર મંત્ર.
અને આપ બધા જ જાણો છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઘણીવાર લોકો અષ્ટાક્ષર મંત્ર પણ ખોટો બોલતા હોય છે. ઘણીવાર લોકો મમા કરે, ઘણીવાર મમની પાછળ વિસર્ગ, અને ઘણાને તો મનમાં જ એવું છે, આમ વિસર્ગ બોલીએ એટલે સંસ્કૃત થઈ જાય. બોલવાથી બધે સંસ્કૃત નથી થતું, ઘણીવાર સંસ્કૃત ખોટું થઈ જતું હોય છે. અને એટલા માટે શ્રી કૃષ્ણ, કૃષ્ણની પાછળ વિસર્ગ, કૃષ્ણ, પછી શરણમ, ની ઉપર બિંદી, અને પછી મ અને પૂરો મ, આને કહેવાય અષ્ટાક્ષર મંત્ર. શ્રી કૃષ્ણ મારું શરણ છે, આનો અર્થ એમ થાય. શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શરણ એટલે આશ્રય, અને મમ એટલે મારું. મારું શ્રી કૃષ્ણ એટલે કે સ્વામીજી અને ઠાકોરજી મારું આશ્રય સ્થાન છે. આ મંત્રને આપણે ત્યાં ખૂબ જ મહત્તા આપી છે, મહામંત્ર જેને કહેવાયો છે. પ્રાગટ્યની ગાથા તો એવી આવે છે અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રની. નિત્ય લીલાનો એ પ્રસંગ વર્ણન કરવામાં આવતો હોય છે કે જ્યારે એકવાર સ્વામિનીજી નિકુંજમાં અને ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા. બધા પોતાની નિકુંજમાં બંને બિરાજ્યા છે, અને પોતાની નિકુંજમાં બિરાજેલા ખૂબ જ તાપ થયો. સ્વામીજીનો ખૂબ વિરહ થયો. એટલે રાધા 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 નામનું ઉચ્ચારણ કરતા કરતા ઠાકોરજીના રોમ રોમમાંથી સ્વામીજી પ્રગટ થયા છે. એટલો ઉત્કટ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ સુધી પહોંચી ગયા કે જ્યાં રોમ રોમમાં જેનું સ્મરણ કરતા હોય એનું પ્રાગટ્ય થઈ જાય. એટલામાં સ્વામીજી મળવા આવ્યા. દૂરથી જોયું નિકુંજમાં તો એક આભાસ એવો થયો સ્વામીજીને કે ઠાકોરજીની ગોદમાં કોઈ બિરાજેલો છે, કોઈ ગોપી. ખરેખર તો હતા રોમ રોમથી પ્રગટેલા સ્વામીજી જ, એ જ હૃદયથી પ્રગટ થયા હતા. પણ એવો આભાસ સ્વામીજીને થયો કે પ્રભુની ગોદમાં કોઈ ઓર ગોપી બિરાજેલી છે. એટલે નારાજ થઈ ગયા સ્વામીજી. નારાજ થઈને પીઠ દઈને બિરાજી ગયા. પ્રભુ આપને મળવાથી દૂરથી હું આવી અને આપ બીજા કોઈ સાથે બિરાજેલા છો, જાઓ આપની સાથે વાત. અને પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજી પણ નારાજ થયા કે અરે આપના તો ચિંતનમાં રોમ રોમમાંથી આપનું પ્રાગટ્ય થયું અને આપ મારે જોડે બોલતા નથી, તો હું આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને ઠાકોરજી પણ બિરાજી ગયા. પણ બંને એકબીજા વગર એક ક્ષણ રહી શકે એમ નથી. એવો તાપ થયો કે એ સમયે સ્વામીજીના હૃદયમાંથી, હમણાં એનો વિસ્તાર નથી કરતો, સમય અભાવ છે, કે સ્વામીજીના હૃદયમાં સ્ત્રી ભાવ અને પું ભાવ બંને બિરાજે છે. એ સમયે સ્વામીજીના હૃદયમાંથી કૃષ્ણ, ઠાકોરજીના હૃદયમાં બિરાજેલા સ્વામીજી બંને પ્રગટ થયા. ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું ને ત્રણેય સ્વરૂપ ભેગા મળ્યા અને શ્રી વલ્લભનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને શ્રી વલ્લભનું પ્રગટ્ય થયું ત્રિત રૂપમ તત ત્રિતયાત્મકમ પરમ ભીધેયમ સદા વલ્લભમ. એવા ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. ગયા સ્વામીજી પાસે વિનંતી કરી કે અરે આપનું ચિંતન કરતા હતા, આપ એમનાથી રિસાઈ ગયા. સ્વામીજીને ખૂબ તાપ થયો, ખેદ થયો, અને આ તો મારાથી અપરાધ થયો. પાછા મહાપ્રભુજી શ્રી વલ્લભનું સ્વરૂપ પધાર્યું ઠાકોરજી પાસે. વિનંતી કરી કે સ્વામીજી તો આપને મળવા પધાર્યા ને એવો આભાસ થયો એટલે નારાજ થયા. બંનેને મનાવ્યા. બંનેનો એક એક હાથ પકડી નિકુંજના સુવર્ણના સિંહાસન પર સ્વામીજી અને ઠાકોરજીને બિરાજમાન કર્યા. અને ઘૂંટણીએ બે હાથ જોડીને આ વલ્લભનું નિત્ય લીલામાં પ્રગટેલું અલૌકિક સ્વરૂપ, બંને સ્વરૂપોને નિહાળતા સ્વામીજીને ઠાકોરજીને ટગર ટગર અપલક નેત્રોથી નિહાળતા જ્યારે હૃદયમાં એ બંને સ્વરૂપ સ્થિત થઈ ગયા ત્યારે આપના મુખમાંથી આ મંત્રનું પ્રાગટ્ય થયું. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. પહેલા કહ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ સ્વરૂપની સામે હું આપની શરણે છું. અને આવા શબ્દોનું અલૌકિક ઉચ્ચારણ, એ અલૌકિક સ્વરૂપ જેનું પ્રાગટ્ય લીલામાં થયું હતું એવા વલ્લભના મુખારવિંદથી અને નિત્ય લીલામાં શ્રી આ અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું છે. અને એ અષ્ટાક્ષર મંત્ર જે ભૂતલ પર, એ જ શ્રી વલ્લભ જ્યારે પધાર્યા અને ભૂતલ પર પધારી
આ મહામંત્ર પોતાના વૈષ્ણવને આપ્યો. કારણ કે ગીતાજીનો પણ મામ એકમ શરણમ વ્રજ અને ભાગવતજીનો પણ સાર એ છે કે પ્રભુનું શરણ. અને એટલા માટે સર્વ ગ્રંથોના સારરૂપ આ મહામંત્ર શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવને આપ્યો છે. અને એટલા માટે બે કંઠી આપણે ત્યાં ધારણ વૈષ્ણવ કરતા હોય છે. કારણ કે બે મંત્રની દીક્ષા તમને થાય છે, એક અષ્ટાક્ષર અને બીજો પંચાક્ષર જે બ્રહ્મ સંવત મંત્ર છે. એની પણ પછી આગળ ચર્ચા કરીશ. એટલે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે ગળામાં બે કંઠી ધારણ કરવી, સૂતરના દોરાવાળી અને તુલસીના મણકાવાળી. આ આપણું વિધાન છે. ચાંદી સોનાની પહેરી વાંધો નથી, પણ એ શણગાર રૂપ કહેવાય. કંઠી એ હંમેશા જેમ જનોઈ છે તે સૂતરના તારની બનેલી હોય, એમ કંઠી પણ સૂતરનો દોરો હોય અને મણકા તુલસીના માળાના હોય. એ રીતે આપણે ત્યાં એક વિધાન છે. તો અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, આની આજ્ઞા, આનો જપ કરવાની આજ્ઞા સ્વયં મહાપ્રભુજીએ પોતે કરેલી છે. અને તમે નવરત્ન આદિમાં બોલો છો, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્તે વિદ્યે મે મતિ. સતત આનો જાપ કરો એમ મહાપ્રભુજી કહે છે. તો એટલા માટે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા માની બને તો દરેક વૈષ્ણવે ઓછામાં ઓછી 3 માળા જરૂર કરવી જોઈએ. માળાજીનો પણ આપણે ત્યાં પ્રકાર છે. જે તુલસીના બને તો તુલસીના માળાની મણકાની માળા. જે મળતું હોય એ નહીં લઈ લેવું, જે કરાતું હોય એ ગોતીને લાવવું. આ એક નિયમ બધામાં બનાવવા જેવો છે. અમને તો આવા જ શિંગાર મળતા હતા એટલે લઈ આવ્યા, અમને તો આવા જ વસ્ત્રો મળતા હતા એટલે લઈ આવ્યા, અમને તો આવું જ ઠાકોરનું સ્વરૂપ મળતું હતું એટલે લઈ આવ્યા, અમને તો આવી જ માળા મળતી એટલે લઈ આવ્યા. આ નબળો પક્ષ છે. મળતું તું ને લઈ આવ. ઘણા લોકોને કહેતા અમે તો પેલા ઇન્ડિયામાં વૈષ્ણવ હતા પણ અહીંયા આપણું મંદિર નતું, બાજુમાં આનું હતું એટલે એની કંઠી પહેરી. હવે આવા નબળા મનના લોકો ક્યાં પહોંચી શકવાના? આનાથી મોટો દુર્ભાગ્ય બીજો કોણ હોય કે પુષ્ટિ માર્ગ નો અનુયાયી પરંપરાથી હોવા છતાં બીજાની કંઠી પહેરવાની જેની ઈચ્છા થાય, માનજો કે આના શરીરમાં રોહિત એની ખુમારી નથી. જેને પોતાના વૈષ્ણવ થવાની, એ વૈષ્ણવ માર્ગમાં ક્યાં ચાલી શકે? તો નબળા પક્ષે નહીં. અમારી સાથે જોડાયેલો વૈષ્ણવ હોય એનું લક્ષ્ય ઊંચું હોય. એ નબળો પક્ષ ન કરે. એ મહાપ્રભુજીની આજ્ઞાને સર્વોપરી માની અત્યાગ્રહ રાખી અને એને ફોલો કરવાનો આગ્રહ રાખે. ના, મારે આ જ કરવું છે. તો માળાજીનો પણ આપણે ત્યાં પ્રકાર છે. ગૌમુખી રાખવાની. ગૌમુખી કહીએ ને, ગાયનું મુખ, એમાં તો સમસ્ત દેવતાઓનો વાસ છે. એટલે ગૌમુખી. અને માળાજી કરવાનો પણ પ્રકાર પછી ક્યારેક થશે, આપણી શિબિર થશે ત્યારે હું બધું શીખવાડીશ. પણ જેમ આમ ગૌમુખ હોય એવું રાખીને આ રીતે માળા ફેરવવાનો ક્રમ ફેરવતા હોય ને સુમેરું આવે ત્યારે એને ફેરવી લે અને પાછા માળા ફેરવે. આવું આખું માળાજી ફેરવવાનો પ્રકાર. તો જયારે પ્રત્યક્ષ આપણી શિબિર થશે ત્યારે આપણે બધા જ એક જગ્યાએ ક્યાંક ભેગા થઈશું ત્યારે આ બધી જ રોજબરોજના ઉપયોગમાં આપણી બધી વસ્તુઓ છે. મારે એની ચર્ચા આપ લોકોની સાથે કરવી છે. મોટા મોટા ગ્રંથો સુધી તો આપણે જયારે ભવિષ્યમાં જઈશું પેલા બેઝિક રોજબરોજ જે કરીએ છીએ એ સાચી રીતે ને સારી રીતે કરીએ, એને માણી. અષ્ટાક્ષરનો એક એક મણકો આપણે ત્યાં તો કેટલી એની ભાવના છે કે 108 નિકુંજ છે અને આ એક એક મણકા એક એક નિકુંજમાં એમાં બિરાજેલી ગોપી છે. એટલે તમે શ્રી કૃષ્ણ શરણમ મમ જયારે જપ કરો છો ત્યારે ઠાકોરજીની 108 કુંજમાં બિરાજેલા એક એક ગોપીજનને ભગવત સ્મરણ કરો છો. એના ભાવને તમે ધારણ કરો છો હૃદયમાં. જો આવો ભાવ રાખીને એક એક મણકો ફેરવો તો પછી ઉતાવળ ન થાય ફેરવા. પછી તો એમ થાય મારે કોઈ ગોપીજનને છોડવાનું. એક એક ગોપીજન સાથે ભગવત ભાવનો સંપર્ક કરીને પછી મણકો આગળ જવા દેવો છે. અને જે સુમેરુ છે એ સ્વામિનીજી પોતે છે, એટલે જ એને ઓળંગાય નહીં, એને ફેરવી દેવાય. આવી આખી વાત જે દિવસે ભાવના શબ્દમાં આવે ત્યારે એક મણકો પણ વધારાનો જતો રહ્યો ને તો મનમાં અફસોસ થશે ત્યારે એક મણકો ચૂકાઈ જાય. આ ભાવના મહત્તા આ જયારે જાણીશું, કારણ કે મહાત્મ્ય જયારે બુદ્ધિ બહુ ન રાખી શકે ને તો હૃદયની ભાવનાઓથી આધ્યાત્મિક માર્ગમાં આગળ ચાલે. કારણ કે આપણી બુદ્ધિ એટલી તર્ક કુતર્ક કરનારી છે કે જલ્દી વસ્તુ સ્વીકારતી નથી. અને સ્વીકારવામાં મોડું કરે છે ને તો આપણી યાત્રા મોડી પડી જાય છે. તો જયારે બળ બુદ્ધિનું કામ ન કરે
ત્યારે હૃદયને તાકાત બનાવી દે. અને હૃદય બળવાન હોય તો એની પાછળ પાછળ બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર બધું જ ચાલવા લાગે. કોઈ પૂછે એન્જિન સાથે કેટલા ડબ્બા ટ્રેનમાં જોડાયેલા હોય? તો કે એક જ ડબ્બો જોડાયેલો હોય, બાકી તો બધા ડબ્બાની પાછળ ડબ્બા જોડાયેલા હોય. એમ હૃદય એન્જિન હોય અને એની પાછળ આ બધું જોડાયેલું હોય તો એકની પાછળ એ એન્જિનની પાછળ આખી ટ્રેન આવે જ છે, બધા જ ડબ્બા આવે છે. પણ એક વસ્તુ એ છે, એન્જિન ન જોડાયું હોય ત્યાં સુધી એને ડબ્બા જ કહેવાય, જોડાઈ જાય પછી એને ટ્રેન કહેવાય છે. એટલે આ ઇન્દ્રિયો મન બુદ્ધિ બધા ડબ્બા ન બને, એને ટ્રેન બનાવજો કે જેથી તમારા ભાવના એન્જિનની પાછળ પાછળ બધું ચાલતું થાય. તો આ માળા ફેરવવાનો આખો પ્રકાર જે છે તો એની પણ ચર્ચા ઘણી કરી શકાય. હું સીધા મંત્ર પર આવું છું. તો શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મહામંત્ર મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને એના પર શ્રી ગુસાઈજીએ આખી ટીકા લખી છે કે આને કોઈ શબ્દ ન માનો, મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલો એક એક અક્ષર અનેક ફળને આપનાર, અનેક મહાત્મ્યને લઈને બિરાજમાન છે, સ્વરૂપાત્મક છે મહાપ્રભુજીની વાત. એક એક મંત્રના એક એક અક્ષરની ટીકામાં ગુસાઈજી સમજાવે છે, શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ. કેવલ શ્રી બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય, દુર્ભાગ્યો ટળી જાય. અને વૈષ્ણવનું સૌભાગ્ય કયું? બે પ્રકારના સૌભાગ્યો હોય, એક કર્મવશ આવે, એક કૃપાવશ આવે. જે લૌકિકમાં મળતી અનુકૂળતાઓ છે એ કર્મવશ આવેલું સૌભાગ્ય છે. અને એ લૌકિક જીવનમાં પણ જે અલૌકિક ક્ષણો મળી જાય છે એ ઠાકોરજી દ્વારા મળેલું સૌભાગ્ય છે. તો કેવલ શ્રી બોલવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને આપણું સૌભાગ્ય જો જેનો આપણે કે આ સૌભાગ્યવતી છે, આ વિધવા છે એમ કહીએ, એટલે કે જેના ઉપર વર હોય એ સૌભાગ્યવતી કહેવાય. તો આપણો ઠાકોરજી આપણો વર છે. આપણે અનાથ નથી, મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવી આપણને સનાથ કરેલા છે. એટલે સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે. ધનવાન રાજવલ્લભમ, અનેક સંપત્તિઓ આપે. એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવ સંપત્તિ માંગતો નથી, પણ એની ભક્તિ એને સર્વ સુવિધાઓ આપી દે છે. 84-252 ની વાર્તા વાંચી તો એમાં દામોદાસ સંબલવાળા છે, પુરુષોત્તમ શેઠ છે, બધા છે સંપત્તિવાન છે. જેને નથી એને આપવા આવ્યા તોય ન લીધી, એ બાય ચોઈસ હતું. એની નિષ્કંચનતા એ ભાગ્યવશ નહોતી, બાય ચોઈસ હતી. નહીં તો કુમનદાસને માનસિંહ રાજા આરસી આપવા આવ્યા અને તમારું વર્ષનું કરિયાણું બંધાવી દઉં અને કહ્યું કે મારે તો આપનારા ઠાકોરજી છે, હું લઈને શું કરીશ? તો મળે તોય સ્વીકાર, નથી મળે તોય સ્વીકાર. વૈષ્ણવ તો બધામાં પ્રસન્ન રહે. તો ધનવાન અષ્ટાક્ષર મંત્રના જાપથી અનેક સંપત્તિઓ પ્રાપ્ત થાય. પણ અત્યારના સમયમાં સાચી સંપત્તિ એ સારી સમજ છે. એક વસ્તુ યાદ રાખજો, બધું જ હશે પણ સમજ ખોટી હશે ને તો દુઃખ તમે સામેથી ગોતીને ઘરે લઈ આવશો. અને કદાચ બધું નહીં હોય પણ સમજ સારી હશે ને તો અભાવ આનંદમાં જીવી શકશો. અને એટલા માટે સારી સમજ મળે એ જ વૈષ્ણવની સાચી સંપત્તિ છે. તો શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કહેવાય. રાજવલ્લભ એને તો રાજાનું સન્માન મળે, ગવર્મેન્ટનો ઓનર મળે, એની સન્માન પ્રાપ્ત થાય. તો આપણો તો રાજા ઠાકોરજી જ છે અને એ આપણા થકી પ્રસન્ન થઈ જાય એ જ આપણો સૌથી મોટો પુરસ્કાર છે. વૈષ્ણવનો પુરસ્કાર શું? મેં આટલી સેવા કરી કોઈ કે તો એનું ફળ શું? બસ ઠાકોરજી મારી સામે જોઈને આજે હસતા દેખાયા, પ્રભુ આજે પ્રસન્ન થતા દેખાયા, મને મારો એવોર્ડ મળી ગયો. વૈષ્ણવને તો આ જોઈએ છે. ભગવાનથી વસ્તુ નથી જોઈતી, એને તો વસ્તુઓથી ઠાકોરજી કેમ પ્રસન્ન થઈ જાય એનો પ્રયાસ કરે છે. વૈષ્ણવ તો તકને ઝડપી લે છે કે ઠાકોરજી આટલા બધા સંસારમાં આવી અનુકૂળતા આપી છે, લાવ સેનાથી ઠાકોરજી રાજી થાય એનો પ્રયાસ કરો. તો શ્રી સૌભાગ્યમ અને શ્રી કૃષ્ણ કૃ બોલવાથી સમસ્ત પાપોનો નાશ થાય. મહાપ્રભુજી ગુસાઈજી આજ્ઞા કરે છે કે કેવલ ક્ર શબ્દ બોલી દેવાથી જેટલાય પાપ અનેક જન્મોના હતા એ બધા સમાપ્ત થઈ જશે. અને જો બુદ્ધિથી તમે વિચારશો આવું થાય, મારી જોડે તો નથી થતું, કારણ તમે તમારી બુદ્ધિથી અત્યારે સ્વીકારી રહ્યા છો, પણ આ વાણી ગુસાઈજીની છે એ વિચારીને સ્વીકારતા નથી.
કે ગુસાઈજીની વાણી ક્યારેય મિથ્યા ન જઈ શકે. અને જેટલી ગુસાઈજીના ચરણોમાં તમને શ્રદ્ધા હશે ને એટલા એમના શબ્દો વધારે તમારા જીવનમાં અસરકારક થશે. તમને એમ થાય આટલું મંત્ર બોલવાથી આટલું બધું ક્યાંથી થઈ જતું હશે? અરે ગુસાઈજી આજ્ઞા કરે છે. ગુસાઈજીના વચનમાં શ્રદ્ધા પેલાને પરે નામથી હતી તો પરેથી ઠાકોરજી આવી ગયા. તો પરેનો અર્થ થાય તો દૂર જા, પણ એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કારણ કે ગુસાઈજીની વાણીમાં શ્રદ્ધા. એટલે કૃશોષયેત પાપમ, કૃ બોલવાથી સમસ્ત પાપો સમાપ્ત. પાપ અનેક છે, રોજ બરોજ થાય છે, થાય છે. ન થવું આશ્ચર્ય છે, થવું આશ્ચર્ય નથી. અને એટલા માટે બહુ દુઃખી થઈને પણ નહીં જીવવું. આપણે દોષોથી ભરેલા, અપરાધથી ભરે, આવું બહુ ગાવાની જરૂર નથી. મહાપ્રભુજી ખીજાશે. સુર હોય કાહે કીગ્યા, સુરદાસજીને વડ્યા એમ આપણને વળશે. પાપનું ચિંતન નહીં કરવું, આપનું ચિંતન કરવું, પ્રભુનું ચિંતન કરવું, જેથી આ પાપ સહજમાં સમાપ્ત થઈ જાય, અંતઃકરણ પવિત્ર થઈ જાય. તો કૃશોષેત ન બોલવા માત્રથી આ સંસારના સમસ્ત તાપો સંતાપો સમાપ્ત થઈ જાય છે. 3 પ્રકારના તાપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, એ ત્રિવિધ તાપ કેવલ સ્ન શબ્દ અક્ષર બોલવા માત્રથી થાય. કારણ કે પાપનું ફળ જ તાપ છે ને દરેકના જીવનમાં લાગે છે. કાંઈ ન હોય તોય મનમાં ઉદ્વેગ માણસને બન્યો રહે છે. એ સંતાપો છે, ભૌતિક છે, વ્યવહારિક જગતના છે, ઇન્દ્રિયના છે, કુદરતના છે. કોરોના ચાલી રહ્યું છે, ચારે બાજુ વાતાવરણ એવું છે, જાણીએ છે. હમણાં જ ક્યાંક મારી જોડે વાત છે કે ભારતમાં તો આટલા બધા સંતો મહાત્માઓ આ બધા છે, તો આ કોરોનાને કેમ આશીર્વાદથી ખસેડી દેતા નથી, એનો નાશ કરી દેતા નથી. મેં એમને એ જ કીધું, આશીર્વાદ કોરોનાને મારવા માટે ન હોય. સંતોના આશીર્વાદ ભારત ઉપર એવા છે કે આટલો કોરોના વ્યાપેલો છે તો 125 કરોડ લોકો સંતોના આશીર્વાદના સમજને કારણે ઘરે પુરાયેલા બેઠા છે ને, આ આશીર્વાદ છે કે જે સમાજને સમજ મળી છે આશીર્વાદથી. આપણે ચમત્કાર ઈચ્છીએ છીએ, આશીર્વાદથી ચમત્કાર નહીં, આશીર્વાદથી સમજ પેદા થાય એવું કરો. આશીર્વાદથી વગર પુરુષાર્થે મળી જાય એવું નહીં ઈચ્છો, આશીર્વાદથી પુરુષાર્થ કરવાની ઈચ્છા થાય એ વિચાર કરો. વિપરીત સંજોગોમાં પણ માણસની સમજ ન બદલાય. કોઈ જોડે થોડા વર્ષો પહેલા ચર્ચા થતી હતી, આ જીસસ ક્રાઇસ્ટ સૂલી પર ચડ્યા એ તો લોકોની બુદ્ધિ ફેરવી ના નાખી, આમ ન કરી નાખ્યું. ચમત્કાર એ ફેરવી નાખત કે મારી નાખત એ ચમત્કાર નથી. ચમત્કાર એ છે કે સૂલી પર ચડ્યા પણ એ એમ કે છે કે ભગવાન આ બધા શું કરી રહ્યા છે એ નથી જાણતા, એ બધાને માફ કરજો. એટલે સંકટમાં પણ જેની આવી ઉત્તમ સમજણ બની રહે ને, ત્યારે માનવું કે આના પર કોઈની કૃપા છે. કૃપા વગર આવી સમજણ, એટલે જ તો જીવંત કોઈ સદગુરુ જોઈએ કે જેની કૃપા દૃષ્ટિ પડે ને, સહજમાં જીવનમાં સમજણની ઊંચાઈઓ મળવા લાગે. તો કૃ બોલવા માત્રથી પાપોનો નાશ થાય, શ બોલવા માત્રથી ત્રિવિધ તાપોનો નાશ થાય. શ સ્ન શ શ્રી કૃષ્ણ અને શરણમ, શ બોલવા માત્રથી જન્મ મરણના ચક્કરમાંથી જીવ છૂટી જાય. જે પુનરપી જન્મ પુનરપી અનેક જન્મોની યાત્રા કરતા કરતા જીવ આવે, પણ કેવળ શ બોલે. જો આપણે ત્યાં શ અને સ આમાંય ફરક છે. મંત્રમાં જયારે તમે દંત્ય સ કે તાલવ્ય સ એનું પણ ઉચ્ચારણનો વિવેક રાખો. તો શ્રી કૃષ્ણ શરણમ તાલવ્ય સ આવે, સ નહીં. તો શરણમ એ શ બોલવા માત્રથી જન્મ મરણના ચક્કરમાંથી જીવ છૂટી સીધો લીલામાં પ્રાપ્ત થાય પ્રભુના. શ ર કહ્યું કે એ ર બોલવા માત્રથી અલૌકિક લીલાઓનું જ્ઞાન થવા લાગે. પ્રભુની સઘળી લીલાઓ સ્ફુરવા લાગે. સહજમાં જ્ઞાન, એ મહાત્મ જ્ઞાન, એ તત્વ જ્ઞાન કે સ્વરૂપ જ્ઞાન, આ સર્વ જ્ઞાનો કેવલ શરણમ નો ર બોલવા માત્રથી થાય. કે ર બોલવા માત્રથી સર્વ લીલાઓના જ્ઞાન સ્ફુરે. પછી ભગવાનના કર્મો ન દેખાય. અત્યારે તકલીફ શું છે, માણસને જયારે પણ કૃષ્ણ વિશે ચર્ચા કરવાની આવે ને, એમાં પણ આધુનિક લોકો હોય ત્યારે ઘણી બધી મૂંઝવણો પેદા, ભગવાને આમ કેમ કર્યું, અરે આ કર્મો નથી. કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગતા નથી, કારણ કે કર્મ કરતા નથી. ગીતાજીમાં કહ્યું જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે, મારી લીલા છે જે અનાયાસે અર્ષાદ ક્રિયમાણ ચેષ્ટા સલીલા.
કર્મ જે કરે એને કર્મના સિદ્ધાંત લાગુ પડે. કૃષ્ણ કર્મ કરતો નથી, લીલા કરે છે, એટલા માટે એને કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી. લીલાના સિદ્ધાંતો જુદા છે, એનું મૂલ્યાંકન જુદી રીતે થાય, કર્મનું મૂલ્યાંકન જુદી રીતે થાય. એટલે ક્યારે પણ આધુનિક જે સાહિત્યકારો અને આધુનિક કવિઓ છે એ કૃષ્ણને મનુષ્ય રૂપે ચિતરી અને પછી એના કર્મોના વિશ્લેષણ કરવા જાય છે. અને પછી કે ભગવાને આ ખોટું કર્યું, સારું કર્યું. અરે ભગવાન બોલે છે, પછી સારું ખોટું આવે છે ક્યાં? કારણ કે ગીતાજીમાં ભગવાનને ઓળખતો ખરા, જન્મ કર્મ ચમે દિવ્યમ, આ બધું દિવ્ય છે મારું, લૌકિક મનુષ્ય જેવું નથી. અને એટલા માટે મનુષ્યની જેમ એને પારખ નહીં, ભગવાન વિચાર કરીને એનું ચિંતન કર, તો તું સાચો નરીશ, નહીં તો દાખલો ખોટો પડશે. તો કેવલ ર બોલવા માત્રથી અલૌકિક લીલાનું શ ર ણમ અને ણ બોલવા માત્રથી પ્રભુમાં અનન્ય ભક્તિ, દ્રઢ ભક્તિ પેદા થાય છે. પ્રભુના ચરણોમાં અનન્ય અનુરાગ પેદા થાય છે. જ્યારે શ ર ણ એ અણ અક્ષર બોલો તો એનો પ્રભાવ એવો ચિત્તમાં આવે કે પ્રભુ માટે દિન પ્રતિદિન સ્નેહ વધતો જાય અને દ્રઢ ભક્તિ આવે. એમ ગુસાઈજી કહે છે અત્યારે ભક્તિ છે, આવે છે જલ્દી, જાય છે જલ્દી. એ તોફાનની જેમ આવે, વાવાઝોડાની જેમ પાછી જતી રહે. સહેજ અનુકૂળતા આવી તો ભાવ જાગી ગયો, થોડીક પ્રતિકૂળતા થઈ એટલે ભાવ જતો રહે. આવી કમજોર મનની વ્યક્તિ બહુ વાર ભગવાનની ભક્તિ કરી શકતી નથી. ઉલટાના સંકટો તો આપણા ભાવને વધારે દ્રઢ કરીને જાય કે જોને આવા સંકટો છે છતાંય ઠાકોર કોઈ ને કોઈ રૂપે મારી રક્ષા કાજે ઉભા છે. આવા દુઃખોમાં તો શ્રદ્ધા વધારે દ્રઢ થાય છે. ઘણી વાર દુઃખો એ તો આપણી શ્રદ્ધાના ઘાટ આપવાના હથોડા છે કે એ જયારે હથોડાઓ પડે છે ત્યારે કેવો સોનામાં ઘાટ આવે, એવા ઘાટ આપણને આપણા મનને મળતા હોય છે ઘણી વાર સંકટોમાં. અને એટલા માટે ન બોલવા માત્રથી ભક્તિ થાય. છેલ્લે મ બે અક્ષર રહ્યા, નો પહેલો મ બોલવાથી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનાર ગુરુમાં પ્રીતિ થાય. ગુસાઈજીએ કહ્યું કે એ ગુરુના ચરણોમાં અનુરાગ પેદા થશે તો જ ઠાકોરજી માટેનો ભાવ પેદા થશે. જો ભાવ ગુરુ આપે છે અને ભાવની અભિવ્યક્તિ ઠાકોરજી પાસે થાય છે. અને એટલા માટે આવા કોઈ ભાવુક, આવા કોઈ લાગણીશીલ, આવો કોઈ કૃપાળુ શ્રી વલ્લભ અને ગુસાઈજી જેવા ગુરુના સાનિધ્યમાં જયારે બેસી ત્યારે આ ઘટના ઘટતી હોય છે. અને એટલા માટે જો ઘણીવાર વ્યક્તિ અને વસ્તુ આપણે મેળવી શકતા નથી દરેક સમયે, પણ એ સાધારણ વ્યક્તિ કે વસ્તુમાં આપણે ઉત્તમ ભાવનાથી ઉત્તમ ફળ મેળવી શકાય છે. જો તમે વલ્લભ કુલમાં વલ્લભનો ભાવ રાખશો તો વલ્લભનો જ અનુભવ થશે. અને અમે તમારામાં દમલાજીનો ભાવ રાખીશું તો અમને આનંદ આવશે કે આજે પણ દમલાજી વૈષ્ણવ રૂપે અમારી સામે છે. આ તો પરસ્પર આનંદ લેવાની વાત છે. આપણે લોકો પરસ્પર એકબીજાને સુધારવામાં પડે. ઘણા વૈષ્ણવને એમ થાય કે હું વલ્લભ કુલને સુધારી દઉં, ઘણા વલ્લભ કુલને એમ થાય હું વૈષ્ણવને સુધારી દઉં. પણ આવા સંઘર્ષની જરૂર જ નથી. શ્રી વલ્લભ અને દમલાજ જો ભેગા થતા હોય તો પછી ક્યાંય કોઈ સંઘર્ષ નથી. કેવલ ભાવ, લાગણીઓ, શ્રદ્ધા, એ ભાવથી ભરેલું મિલન હશે. બે જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, અને દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. તો આ તો આવી ચર્ચાઓ છે કે બે ભાવુક જયારે ભેગા થાય, શ્રી વલ્લભ અને દમલાજી ક્ષણવાર માટે તો કરો, જયારે શ્રી મહાપ્રભુજી ગાદી પર બિરાજ્યા હોય અને શ્રી દમલાજી એમના ચરણ દબાવતા હોય, યા દમલાજીની ગોદમાં શ્રી મહાપ્રભુજી મસ્તક રાખીને ફોડ્યા હોય, ત્યારે ઠાકોરજીને પણ રોકી દેવામાં આવે કે હમણાં ઉભા રહી જાઓ, અમારા ગુરુ અને સેવકની વચ્ચેનો એક મીઠો સૌહાર્દ સંવાદ ચાલી રહ્યો છે. એ ભાવના જયારે પ્રગટે છે ત્યારે શ્રીજીના સ્વરૂપને પ્રેમ દ્વારા અભિવ્યક્ત સેવી શકાય છે. તો આવા ગુરુમાં પ્રીતિ થાય. ને છેલ્લું માં કહ્યું કે છેલ્લો મ અક્ષર બોલવાથી સાયુજ્ય મળે છે. મુક્તિના 4 પ્રકાર કયા છે, એમાં ભગવાનમાં જોડાઈ જવું એ સારું. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય 4 પ્રકારની મુક્તિ શાસ્ત્રોમાં કહી. આપણે એની લાંબી ચર્ચા નથી કરતો, પણ સારૂપ્ય અને સાયુજ્ય મુક્તિ એટલે કોઈ ને કોઈ શણગાર બની ઠાકોરજીના અને પ્રભુના શ્રીઅંગમાં ધરાવવું. કેવી અદ્ભુત મુક્તિ છે. એટલે આપણે ત્યાં સાયુજ્ય મુક્તિ કહ્યું છે કે પ્રભુમાં જોડાઈ જવું. એ રીતે કે કોઈ ને કોઈ શણગાર રૂપે, અથવા ફૂલની માળાના એક ફૂલ બની, અરે એક ક્ષણ માટે પણ પ્રભુના શ્રીઅંગમાં સ્પર્શ કરવા મળે તો આ ચેતનાનું થવું આ ભૂતલ પર એ સાર્થક થઈ જાય. અને એટલા માટે આવો પ્રભાવ
અષ્ટાક્ષર મંત્રનો છે. વિચાર કરો, ખાલી આપણે તો શ્રી કૃષ્ણ બોલી લખી બહુ સહજ માનીએ છે, પણ ગુસાઈજી કહે છે કે આ કોહિનૂર હીરો છે, ઝવેરી જ એને પારખી શકે. જો તું એને એની મૂલ્ય નહીં જાણે તો તું એનું મહાત્મ્ય જાણ્યા વગર કરવા જઈશ તો તું એનો લાભ પણ એટલો નહીં લઈ શકે. અને એટલા માટે આ એક અક્ષરનું ચિંતન કરજો, વિચાર કરજો. અને જ્યારે આ વિચાર કરશો ત્યારે તમને એમ થશે કે ક્યાંક એક અક્ષર પણ ચૂકાઈ ગયો યા ખોટો બોલાઈ ગયો તો મારું આ ફળ જતું રહેશે. અને આવો પ્રેમથી જેમ એને વાગડો કોઈ મિશ્રી મોઢામાં મૂકી દીધી હોય અને માણસ કેવો એને માણે, એમ ભગવત નામને પણ એ રીતે માણવો જોઈએ. આ માધુર્યનો અનુભવ થવો જોઈએ. તો આ અષ્ટાક્ષર મંત્ર અને એના માટેની કેટલી કથાઓ છે. ગાથાઓ ચાચા હરિવંશજીની પણ કથા છે કે જલ ઉપર ચાલતા, અને એવી અનેકવિધ મરી ગયેલા ઉપર અષ્ટાક્ષર બોલીને જલ છાંટ્યું જીવંત થઈ ગયા. આપણને ચમત્કાર લાગતો હોય, પણ આ ચમત્કાર કોઈ વ્યક્તિ નથી, આ મહામંત્રનો પ્રભાવ એવો છે. આનો પ્રભાવ એવો છે કે કેમ ન થઈ શકે. બધું જ સંભવ છે. દરેક ઘણાનો એમ થાય આ બધા જૂની આ બધી કથાઓ તો કલ્પનાઓ આ બધું કઈ થતું હશે. અરે આપણામાં સામર્થ્ય ન હોય એનો અર્થ એ નથી થતો કે આ મહાપુરુષોમાં સામર્થ્ય નહોતું. એનામાં સામર્થ્ય, એના નામમાં સામર્થ્ય છે. પ્રભુના નામનું આ મહાત્મ્ય છે. એટલે ફરી કહું છું, લોકો અંધશ્રદ્ધા કે તો અંધશ્રદ્ધા, ભલે અંધશ્રદ્ધા માનજો કે હા અમારી અંધશ્રદ્ધા છે, પણ અમારો સ્નેહ અમારો સાચા માર્ગે છે, અમે જાણીએ છીએ એવી નિષ્ઠા સાથે. તો આ અષ્ટાક્ષર મંત્ર અને બીજો આપણે ત્યાં જે બ્રહ્મ સંબંધ મંત્ર લઈએ છીએ જેને ગદ્ય આપણે કહીએ છીએ. ગદ્ય જો એક પોએટ્રી હોય, એક લિટરેચર હોય, તો પદ્ય એટલે પોએટ્રી અને ગદ્ય મીન્સ લિટરેચર. જે આ બધા જાણો છો, ટૂંકાણમાં ચર્ચા કરું કે સમય પણ ઘણો થવા આવ્યો છે, પણ મને એમ લાગે છે કે થોડુંક લેટ આપણું સ્ટાર્ટ થયું તો એને થોડું કવર કરી લઈએ. અને કદાચ હું ના ટેકનિકલી પણ લાંબુ ચાલશે તો વાંધો નહીં આવે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ બ્રહ્મ સંબંધ મંત્ર જેને કહીએ છીએ, આ બધા જાણો છો. સિદ્ધાંત રસ નામનો ગ્રંથ, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. મહાપ્રભુજી એ શ્રાવણની એકાદશી જે પવિત્ર એકાદશી કહીએ છીએ અને કલકલ વહેતા યમુનાજીના ઘાટ ઉપર વિરાજેલા છે. રાત્રિનો સમય છે, બાજુમાં દમલાજી સુતા છે, અહીંયા મહાપ્રભુજી પહોંચ્યા છે. પણ જે કાર્ય માટે ભૂતલ પર આવ્યા છે એ કાર્ય ન થાય તો શ્રી વલ્લભને નિંદ્રા ક્યાંથી આવે? જો ગુરુને બહુ નીંદ ન હોય, ગુરુ તો એના કાર્યમાં લાગેલો હોય. ગુરુની આંખો ભાવુક હોય અને ચરણ કઠોર હોય. આંખો મૃદુ કરુણા હોય, પણ પરિશ્રમ ભક્ત માટે એટલો કર્યો કે ચરણ કઠોર થઈ જાય. એ પરિશ્રમને કારણે શ્રી મહાપ્રભુ જો અંગ ભંગ કલિંગ કૈકટ ભગત મારું સુર સિંધ તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ. શ્રી મહાપ્રભુજી કેટલો શ્રમ. શ્રીનાથજી બાબા તો ગિરિરાજજી પર વિરાજેલા રહ્યા, પણ શ્રીનાથજીને એમ થયું કે વૈષ્ણવના ઘર ઘર સુધી કઈ રીતે જાઉં. ત્યારે એ જ પ્રભુ મહાપ્રભુ બન્યા અને ભારતના ખૂણે ખૂણે જ્યાં જ્યાં દૈવી જીવો રહેતા હતા એટલે એક જગ્યાએ રે પ્રભુ અને જે આ ભક્તના ઘર સુધી આવી જાય એ મહાપ્રભુ. શ્રી વલ્લભ બધાના ઘર ઘર સુધી આવ્યા. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે આ હજારો દોષોથી ભરેલા જીવનો પ્રભુ સ્વીકાર કઈ રીતે કરશે, કેમ કરીને સંબંધ કરાવે. અને ત્યારે મધ્યરાત્રિએ ગોવર્ધન ધર પ્રગટ થયા. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને આજ્ઞા કરી કે આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. ગદ્ય મંત્ર તો શરૂઆતમાં જે આપણે બોલીએ છીએ કે હજારો વર્ષોથી વિખૂટો પડેલો હું જીવ, જે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, એવો હું, જેને વિરહ તિરોધાન થયો છે, જેનો આનંદ તિરોધાન થયો છે, એવો હું, મારું જે કાંઈ છે એ બધું જ પ્રભુ આપને સમર્પિત કરું છું. આ આખું વાક્ય એ ગદ્ય અને છેલ્લે 5 અક્ષરનો મંત્ર કે હે કૃષ્ણ હું તમારો છું. એમ તો પંચાક્ષર મંત્ર જેને કહેવાય 5 અક્ષરનો અને અષ્ટાક્ષર 8 અક્ષરનો. પંચાક્ષર મંત્ર અપરસમાં જ ઠાકોરજી આગળ બોલવો જોઈએ એવો વિધાન છે, એવી ડિગ્નિટી છે, એવી મહત્તા છે. આપણે ત્યાં મંત્ર એટલે જ બહુ છાપતા નહીં, લખતા નહીં, કારણ કે એ જે બોલાય એ જ મંત્ર આપણે ત્યાં ઠાકોરજી આગળ જે આપવામાં આવે એટલે જ લખીને, કારણ કે શ્રુતિ કહેવાય ભગવાનની વાણી. શ્રુતિ એટલે સાંભળવું. વેદને શીખવાની પણ આ મર્યાદા છે. વેદ લખાતા નહીં, ગુરુ બોલતા જાય ને શિષ્ય સાંભળીને શીખે. આવી પરંપરા હતી. પણ કાલાંતરે જેમ જેમ વ્યક્તિઓ પોતપોતાની વ્યવસ્થામાં ગૂંચવાતા ગયા
એટલા માટે લખવાનું પણ વિધાન આવ્યું. તો છેલ્લે 5 અક્ષર જે છે, કૃષ્ણ હું તમારો છું, એ પંચાક્ષર કહેવાય, એ મંત્ર કહેવાય 5 અક્ષરનો, અને આગળ ગદ્ય કહેવાય, એટલે કહેવાય ગદ્ય મંત્ર. આ બ્રહ્મ સંવત મંત્ર આપણે ત્યાં જે વિધાન છે, ઠાકોરજી આગળ અપરસ કરી, 2 હાથમાં તુલસી દળ લઈ અને વલ્લભકુલ ઠાકોરજીની સન્મુખ આપણને આ ગદ્ય મંત્ર બોલાવડાવે છે. 3 વાર પંચાક્ષર મંત્ર આપણે બોલીએ છીએ, અને પછી ગુરુજનના હાથમાં તુલસી દળ આપીએ અને ગુરુદેવ શ્રી વલ્લભકુલ ઠાકોરજીના ચરણોમાં એ તુલસી દળ પધરાવે. એ દળ નથી, આપણું દિલ છે, કે જાણે આપણું દિલ શ્રી ગુરુદેવ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરે છે કે હવે આ દિલમાં એ પણ એમની લાગણીઓ છે, તારી અહમતા મમતાથી જોડાયેલી જેટલી વસ્તુઓ છે, વૃત્તિઓ છે, અરે આલોક અને પરલોક પણ સમર્પિત કરી દઈએ છીએ આપણે. ભક્તિ કરી, સેવા કરી, પરલોક નથી પામવાનું, એ પણ પ્રભુના ચરણોમાં ધરી દીધું છે. એટલે કે ચરણોમાં જ આપણું આલોક છે અને ચરણોમાં જ આપણું પરલોક છે. એટલે વૈષ્ણવે મર્યા પછી ક્યાંય જવાની કલ્પના નહીં કરવી, જીતા જીવંત આનંદ લઈ લેવો. પુષ્ટિ માર્ગની આ જ વિશેષતા છે. અહીંયા મર્યા પછી તમે ક્યાં જશો એનું ચિંતન નથી, તમે જીતા જીવંત ગોલોક ધામનો આનંદ લઈ લો તમારા ઘરે. એ માણવાનો માર્ગ આ પુષ્ટિ માર્ગ છે. તો આ ગદ્ય મંત્ર, મને લાગે છે હવે સમય પણ ઘણો થઈ રહ્યો છે, અને નેક્સ્ટ ટાઈમ આપણે જો સમય રહેશે તો કોઈ બીજા વિષયની સાથે ચર્ચા કરીશું. કારણ કે સમય આ વિષય એવો છે કે ઘણો વિસ્તાર માંગી લે એમ છે. તો અંતમાં ખૂબ ખૂબ મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. ફેસબુક વૈષ્ણવ સંઘો વ્યૂ સ્ટાર્ટ થઈ ગયું છે, ઈમેલ છે. હું ઈચ્છીશ કે તમે તમારા પ્રશ્નો, બધા જે સાંભળી રહ્યા છો, એ પ્રશ્નો તમને જે મૂંઝવતા હોય તમે એમાં મોકલજો. હું કોશિશ કરીશ કે દર વખતે જેમ કલાક પ્રવચન થાય તો અડધો કલાક પ્રશ્નોત્તરી આપણી થાય. તમારા ઈમેલના પ્રશ્નો હું લઈ અને તમારું સમાધાન કરી શકું. આ વેબસાઇટ છે, યુટ્યુબ ચેનલ પણ છે, પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે જેણે સબસ્ક્રાઇબ કર્યું હશે એના સુધી અમારી જે વિડીયો ક્લિપ હશે, એક સેવા પ્રકારની એક સુંદર ક્લિપ આપણે તૈયાર કરી છે, જેમાં ઠાકોરજીને શૃંગાર કેમ ધરાવાય, વસ્ત્ર કેમ ધરાવાય, સ્નાન કેવી રીતે કરાય, તો એ યુટ્યુબમાં છે. વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ નું યુટ્યુબ ચેનલ છે, એમાં તમે જોઈ શકો છો. ફેસબુક વેબસાઇટ છે. અમિતભાઈ જે વર્જિનિયામાં રહે છે, એ આખું આ સત્સંગ કોર્ડિનેટર મેન રૂપે સાથે मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ
मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलम्